અમદાવાદની બીઆરટીએસ બસોમાં આગ લાગવાના મામલે કોર્પોરેશનની કામગીરી સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। બીઆરટીએસ બસ લોકો માટે જીવના જોખમ સમાન છે તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે। છેલ્લા 6 મહિનામાં બીઆરટીએસની 5 બસોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 5માંથી 4 બસો જેબીએમ કંપનીની હતી। શહેજાદ ખાન પઠાણનું કહેવું છે જે બસોમાં આગ લાગી તેવી કંપનીને કોન્ટ્રાક્ટ ન અપાયો। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यहाँ पर विपरीत कार्य करता है। ऐसी कंपनियों को जिनकी बसेस में आग लगती है उन्हें ब्लैकलिस्ट करना चाहिए, लेकिन उल्टा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उसी जेबीएम कंपनी को और 260 बस खरीदने के लिए कॉन्ट्रैक्ट देता है। ये साफ बताता है कि भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बैठकर कॉन्ट्रैक्टरों के साथ मिली भगत कर सिर्फ और सिर्फ भ्रष्टाचार करना जानती है। जो सेवा, जो ट्रांसपोर्टेशन अहमदाबाद शहर की जनता की सलामती के लिए चलाना चाहिए, वहीं दूसरी ओर जो कंपनी जान का जोखिम बनी गई है, ऐसी कंपनी को फिर से 260 नई बसें देने का कॉन्ट्रैक्ट भारतीय जनता पार्टी कर रही है। एएमटीएस અને બીઆરટીએસ એ અમદાવાદની જીવાદોરી સમાન છે। અનેક લોકો બીઆરટીએસનો ઉપયોગ કરે છે, પરંતુ હમણાં જ ગઈકાલે જે ઘટના બની વારીનાથ ચોક પાસે, ચોક્કસ આ જે બસ છે આવી બસો એની તપાસ કરવામાં આવશે। કયા કારણથી આગ લાગી છે ઇલેક્ટ્રિક બસની અંદર એની ચોક્કસ નિશ્ચિત તપાસ થવી જોઈએ। થોડા સમય પહેલાં મહિનાઓ અગાઉ આવી ઘટના બની હતી, પણ આ ઘટનાઓ રિપીટ ન થાય પરિણામે આપણે વાત કરીએ કે આ કંપની પાસેથી જે પણ બસો જે આપણે ખરીદેલી છે એ તમામ બસોની આપણે વાત કરીએ કે એક તપાસ કરવામાં